અને માતાને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને કદાચ એની ભક્તિ કરવા માટે કોઈ દીકરા દીકરીઓ અયોગ્ય નથી। એટલે ક્યારેય એવું વિચાર નહીં કરવો કે મારાથી ભક્તિ ના થાય, હું તો આવો નીચ છું, હું તો આવો પાપી છું, આવો અધર્મી છું, મારાથી ભક્તિ ના થાય, મારું કામ ભક્તિ કરવાનું નહીં। આવું કહી અને નિરાશ ના થતા દીકરા દીકરીઓ દરેકને કહીશ, તમારી માં છે ને એની જવાબદારી છે, તમે ગમે તેટલા મેલા હશો ને પણ ચોખ્ખા તમારી માં કરશે। આજ કઈક નિરાશ એટલે થઈ જતા હોય છે કે મારી હવે ભક્તિ કરવી ને પણ મારું મન સારું નહીં, મારા વિચારો સારા નહીં, આળસ ગમતું નહીં, તો બધાને આવું થતું હોય શરૂઆતમાં, પણ છતાંય તે એવી પરિસ્થિતિ ભાઈ તે કદાચ તમારી માતાને પ્રાર્થના કરે જ રાખો, કરે જ રાખો। જીવ આળસ આવો કે વિચાર